તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે, ત્યારે વધુ એક વિવાદ સર્જાયો। સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા। નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધત વર્તનથી થયેલી માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું। રેસિડેન્ટ તબીબો અને સીએમઓ વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાળ પાડવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલના સર્જરીના તબીબો ટ્રોમા સેન્ટરમાં એકઠા થઈ ગયા, જેના પગલે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના દોડતા થઈ ગયા હતા। તો નશાની હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન ઉદ્ધત વર્તનથી થયેલી માથાકૂટે હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને રેસિડેન્ટ તબીબો અને સીએમઓ વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાળ પાડવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના સર્જરી તબીબો ટ્રોમા સેન્ટરમાં એકઠા થઈ ગયા હતા, જેના પગલે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના દોડતા થઈ ગયા છે। સુરતથી આ મહત્વના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ ચોક્કસપણે ગ્રીસના જે રીતના ભારતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યો હતો અને દર્દી અને ડોક્ટર વચ્ચે જે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ તબીબ દ્વારા સીએમઓ પાસે રજૂઆત કરવામાં આવી હતી કે અમને પ્રોટેક્શન આપવામાં આવે, કારણ કે દર્દીઓ દ્વારા યોગ્ય વર્તન કરવામાં નથી આવી રહ્યું અને તેને જ લઈને પ્રોટેક્શનને લઈને રેસિડેન્ટ તબીબ અને સીએમઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને તકરાર જોવા મળી હતી। સમગ્ર બાબતને જોતા રેસિડેન્ટ તબીબ દ્વારા જે રીતના હડતાલ ઉતારવામાં આવી હતી અને હડતાલ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં મોડી રાત્રે જે રીતના રેસિડેન્ટ તમામ તબીબો હતા જે હડતાલ પર ઉતર્યા હતા। હડતાલ પર ઉતરતાની સાથે તમામ હોસ્પિટલના આરએમઓ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, તમામ લોકો દોડતા થયા હતા અને મિટિંગોનો દોડ શરૂ કરી દેવામાં આવ્યો હતો। પરંતુ ગ્રીસના ચોક્કસપણે કહી શકાય કે એક તરફ હડતાલ ચાલી રહી હતી અને બીજી તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા જે તબીબો દ્વારા તેમની શરમ નેવે મૂકી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, કારણ કે દૂર દૂરથી દર્દીઓ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવી રહ્યા હતા, પરંતુ તમામ તબીબ દ્વારા ટ્રોમા સેન્ટરની બહાર હડતાલ કરવામાં આવી રહી હતી અને અંદર ટ્રોમા સેન્ટરની અંદર જે દર્દીઓ છે તે રજત નજરે પડ્યા હતા। કોઈ પણ પ્રકારની સારવાર કરવામાં ન આવી હતી, ડોક્ટરની હાજરી ન જોવા મળી હતી। એટલે એક એમ્બ્યુલન્સ પણ આવી રહી છે, એમ્બ્યુલન્સની અંદરથી એક દર્દીને નીચે ઉતારવામાં આવી રહ્યો છે, ત્યાં તબીબ દ્વારા હડતાલ કરવામાં આવી રહ્યા છે, નારાબાજી કરવામાં આવી રહ્યા છે, પરંતુ એ દર્દીને નવી સિવિલ હોસ્પિટલ પર સારવાર ન મળતા તે આખરે તે જ એમ્બ્યુલન્સમાં ત્યાંથી તેને સ્વિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। એટલે એ તબીબો દ્વારા હડતાલ તો કરવામાં આવી છે, પરંતુ તેમની શરમ નેવે મૂકી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તેમનામાં કોઈ માનવતા ન રહી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે દર્દી સારવાર માટે આવી રહ્યા છે ત્યારે તેમની સારવાર ન કરવામાં આવી હતી, પરંતુ હડતાલ જે છે તે પાડવામાં આવી છે અને આખરે અન્ય જે દર્દીઓ હતા તે રજડતા જોવા મળ્યા હતા। એક દર્દી જ્યારે જીએસટીવી સાથે વેદના વ્યક્ત કરી રહ્યું છે, તે દર્દી પણ જણાવી રહ્યું છે કે હું લસકાણાથી આવ્યો છું, પેટમાં દુખી રહ્યું છે, પરંતુ અંદર કોઈ ડોક્ટરની હાજરી નથી જોવા મળી રહી અને ધક્કા ખવડાવી રહ્યા છે। સારવાર વગર દર્દી જે છે તે ઘરે પરત ફર્યો હતો એવા સ્પષ્ટપણે દર્દીએ આક્ષેપ પણ જે છે તે જીએસટીવી સામે મૂક્યા છે, પરંતુ મોડી રાત્રે જે રીતના મિટિંગોનો દોર શરૂ થયો, મિટિંગમાં શું નિર્ણય લેવાયો છે તે હજી સુધી ચોક્કસપણે જાણવા નથી મળી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે। સિવિલ હોસ્પિટલની અંદર ડોક્ટર દ્વારા હડતાલ પર ઉતરતાની સાથે જ હવે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણી જોડે દર્દીઓ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બેન, કેટલા વાગ્યાથી આવ્યા છો? શું તબિયત ખરાબ છે? કઈ રીતનું અહીં રિસ્પોન્સ? અહીંયા લેતા જ નથી સારવાર, બહુ દુખે છે પેટમાં, સારવાર માટે આવેલા પણ લેતા જ નથી, ખાલી ઇન્જેક્શન હું કહું કે ડોક્ટર બધા હડતાલ પર છે। કેટલી ગંભીર બાબત કહી શકાય, જ્યારે તમે દર્દી બનીને અહીં આવ્યા હોય, ડોક્ટર હડતાલ પર છે, તો કેટલી ગંભીર? ગંભીર તો ડોક્ટર ની હોય બધી સારવાર, પેટમાં બહુ દુખાવો થાય છે, એક મિનિટ ઊભા બી નથી રહેવાનું, તો હું ઊભી રહેલી છું।
બિલકુલથી સંબંધી આપણી જોડે ઉપસ્થિત છે. તમે જણાવો કાકા, તમે જણાવજો કે કેટલા સમયથી આવ્યા છો, ડોક્ટર નથી, કેટલી ગંભીર બાબત કહી શકાય, તંત્ર કેમ આ બાબતે આ રીતે? અમે એવું છે કે આ લોકો બધા એમ કહે છે કે હડતાલ ઉપર છે, ડોક્ટરો લોકો છે, કાર બોલાવી રહ્યા છે બધા, પણ દર્દીઓ શું હાલતમાં છે અંદર એ કોઈ જોવામાં આવતું નથી ભાઈ. ના કે આના કરતાં મારો બનાસકાંઠા ડીસા પાલનપુર હારું, અડધી રાત્રે જો ઇમરજન્સીમાં તાત્કાલિક દાખલ કરી લે. આ મારી વાઈફ છે, હું લશ્કરણાથી અત્યારે અહીંયા તબેલામાં નોકરી કરું છું, એટલા તો આપણી પાંચો પૈસા આવે, ત્યારે તો આપણે આ સેવા લેવા આવતા હોય, પણ આવી પૂરતી સેવા ના મળે તો માણસ મરી જાય ને. હા, બહુ ઘણી બધી. અત્યારે 300 રૂપિયા ભાડું કરીને તો અહીંયા આવ્યો છું, તો અહીંયા તો કેવા ભાઈ તમને કોઈ ટેબ્લેટ આપો છો ને અત્યારે કોઈ સારવાર નહીં થાય, કાલે આવજો ને બીજી દવાખાને જો, આવી હાલત થઈ. બસ આ રહી જવાબ, બીજો કંઈ નહીં. અત્યારે હડતાલ ઉપર સાહેબો છે, અહીંયા જે જ કાર્ડ બધા કરી રહ્યા છે. તો ડોક્ટરોને એમ કહેવા માંગુ છું, હું પણ રબારી રીતે કે તમે આવી હડતાલ કરો પણ પછી કરો, પહેલા જે દર્દીઓ હોય એમની તો સારવાર લઈ લે બિચારાની, એમને જે થતું હોય તો એમની કાર્યવાહી કરો. પોલીસ બી કાયદા કાનૂની રીતે નથી કાર્યવાહી કરતો કે ભાઈ અરે પીધેલો છે કે આ મેન્ટલ છે કે શું છે શું નથી, તો ડોક્ટરોને બી થોડુંક તો હાથમાં કેસ લેવો પડે. બિલકુલ જે રીતના નવી સિવિલ હોસ્પિટલની અંદર હડતાલ પર ઉતર્યા છે ડોક્ટરો, અને તેને લઈને અત્યારે દર્દી હેરાન પરેશાન થવાનો વારો જે છે તે ચોક્કસપણે આવી રહ્યો છે. જે રીતના ડોક્ટરો અચાનક હડતાલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ હવે નવી સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે દર્દીઓ જે છે તે રઝળતા નજરે પડી રહ્યા છે. સાહિદ જગતાપ, GSTV, સુરત.